સુરતના કાપોદ્રામાં રવિવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી। નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર માતા સાથે સૂતેલી 3 વર્ષની બાળકીનું એક અજાણ્યો શખ્સ અપહરણ કરી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો। સીસીટીવીમાં અપહરણકાર બાળકીને લઈ જતો દેખાયો છે અને તે ટ્રેન મારફતે મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાના પુરાવા મળતા સુરત પોલીસની અલગ અલગ ટીમો ઇન્દોર રૂટ તરફ ગઈ છે। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર તાલુકાની 30 વર્ષીય યુવતી પતિ સાથે ઝઘડો થતાં 2 દિવસ પહેલા જ 3 વર્ષની દીકરીને લઈ સુરત આવી હતી। અહીં તે તેના પરિચિત વિકી સાથે નાના વરાછા બ્રિજ નીચે શૌચાલય પાસે ફૂટપાથ પર રહેતી હતી। 20 એપ્રિલના રોજ કડિયા કામની મજૂરી કરી થાકેલી માતા રાત્રે 8 વાગ્યાની આસપાસ બાળકી સાથે ભર ઊંઘમાં સરી પડી હતી। રાત્રે 1 વાગ્યાના અરસામાં જ્યારે તેની ઊંઘ ઉડી ત્યારે પડખામાં સૂતેલી બાળકી ગાયબ જણાતા તેના હોશ ઉડી ગયા હતા। બાળકી ન મળતા તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરી હતી, જેથી પીઆઈ MR સોલંકી અને તેમની ટીમ આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું છે કે એક 30 વર્ષીય શખ્સ રાત્રે 9:30 વાગે બાળકીનું અપહરણ કરી રિક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો। સ્ટેશન પર તે રાત્રે 10:10 કલાકે ઉપડેલી ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હોવાનું પણ કેમેરામાં કેદ થયું છે। પોલીસે 20થી વધુ જવાનોની અલગ અલગ ટીમો બનાવી છે। અપહરણકાર ટ્રેનમાં હોવાથી વડોદરા, દાહોદ અને મધ્યપ્રદેશ બોર્ડરના રેલવે સ્ટેશનો તેમજ RPFને એલર્ટ કરી દેવામાં આવી છે। શંકા છે કે આરોપી આ વિસ્તારમાં મજૂરી કરતો હોઈ શકે છે, જેથી ફૂટપાથ પર રહેતા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસનું માનવું છે કે આ અપહરણ પૂર્વ નિયોજિત કાવતરું હતું। આરોપીઓએ જે રીતે રાત્રે 9:30 વાગે બાળકીને ઉપાડી અને તુરંત જ 10:10 વાગે ટ્રેન પકડી લીધી તે જોતા તે બાળકી પર નજર રાખી રહ્યા હોય તેમ જણાય છે। સ્થાનિકોના કહેવા પ્રમાણે આ શખ્સ અગાઉ ક્યારેય આ વિસ્તારમાં જોવા મળ્યો નહોતો।